हाय गाइस, वेलकम बैक टू माय व्लॉग। मेरे बालों को थोड़ा इग्नोर कीजिएगा क्योंकि अभी मैंने हेयर वॉश किया है और मेरे पास टाइम नहीं है अभी इसको ठीक करने का, क्योंकि हम कर रहे हैं काम। मैं आपको दिखाती हूँ। अभी घर पे बात चल रही है, तो हम आपको जब घर पे बात हो जाएगी बाद में दिखाऊंगी, क्योंकि गॉसिप होती है और वीडियो में लेना अच्छा नहीं होता। अभी हम यहाँ पे बना रहे हैं दाबेली, और हमने परोठे और सूकी भाजी नहीं कहाँ के बारे खा हिंदी में। हाँ, हिंदी में आलू की सूखी सब्जी। गुजराती में सूकी भाजी, इंग्लिश में ड्राई आलू। वैसे मैं आपको बताना भूल गई, आज हम जा रहे हैं वाटरफॉल हाइकिंग पे जा रहे हैं जहाँ पे 3 वाटरफॉल है। तो इसीलिए हम बहुत सारा खाना बना रहे हैं कि हम साथ में लेके जा सकें। उसी के साथ साथ अभी के लिए मैं आपको बाय बोलती हूँ। मुझे थोड़ा बहुत ज़्यादा काम है, अभी मुझे बाल बनाने हैं, तैयार भी होना है। तैयार में तो सिर्फ हाइकिंग वाले ही कपड़े पहनने हैं, और क्या करना था, पैकिंग भी करना है। बैग जो नाश्ता लिया है उससे पैक करना है, फिर खुद के कपड़े भी पैक करने हैं क्योंकि शायद नहाऊंगी वहाँ पे वाटरफॉल में। तो देखते हैं, चलिए। हम पहुँच चुके हैं तो वाटरफॉल हाइक पे, अब जाते हैं आगे क्या क्या होता है देखते हैं। अभी मैं गई थी पानी की बोतल लेने, वापस नीचे थोड़ा, वापस जा रही हूँ ऊपर। तो नमस्कार दोस्तों, आज है मेमोरियल डे वीकेंड का डे 2 ट्रिप और आज हम लोग आ गए हैं हाइकिंग में। हाइक है करीबन 720 फीट का हाइक है। सॉरी गाइस, आज का व्लॉग हम गुजराती में करने वाले हैं आपकी स्पेशल रिक्वेस्ट पे। नो मोर हिंदी। तो आज का व्लॉग होगा गुजराती में, गुजराती लोगों के लिए। तो सीताराम राम राम दायरानी। आज અમે આવી ગયા છે વોટરફોલ જોવા માટે। તો વોટરફોલ જવા માટે પાર્કિંગથી થોડી હાઇક કરવી પડે એમ છે, થોડી નહીં બહુ બધી છે, અને થોડી થકાઈ જવાય એવી પણ છે હાઇક। એવું લોકો આવતા, સામે આવતા લોકોને પૂછ્યું તો એણે કીધું એવું। હા, બહુ ઢાળવાળું છે, થોડુંક ઉપર છે તો અઘરું છે, થોડુંક કોમેટ્રી કરતાં કરતાં વોક કરવું, ડબલ થકાઈ જવાય છે। ઉપર જઈને જોઈએ કેવો વ્યૂ છે, કેવો ફોલ છે। લોકોએ હાઇપ તો બહુ બધી ક્રિએટ કરી રાખી છે ફોલની। ઉપર આપણે નરી આંખે જોવું તો મને ખબર પડે કે કેવો ફોલ દેખાય છે। એક ટાઈમ હતો જેમાં હું ગિરનાર પર્વત ચડી જતો હતો કલાકમાં, એ દિવસો ભાઈ જતા રહ્યા। હા, અમેરિકાની લાઈફ એ હાવ એક્ઝોસ્ટ કરી નાખ્યા લોકોને, હાઇબ્રિડ ખાઈ ખાઈ અને શરીરની પથારી ફેરવી નાખે એવું। અને અમારો ટૂર ગાઈડ બહુ પાછળ હાલે છે, ઇરિસ્પોન્સિબલ ટૂર ગાઈડ છે। ઓ માય ગોડ ગાઈસ, એકદમ ગિરનાર જેવી ફીલ આવે છે। મને તો એવું થાય છે પરિક્રમામાં નીકળી આવ્યા એવું લાગે। બહુ બધી પબ્લિક છે આજે, લોંગ વીકેન્ડ છે, સન્ડે છે, કાલે ઓફ છે બધાને। બધા લોકો ખાવાનું પીવાનું લઈને આવી ગયા છે પિકનિક કરવા માટે ગિરનારની તળેટીમાં। લોકો ઉપર ફોટા પણ લે છે। તો ભાઈ બહુ અઘરી સ્ટેપ છે। અત્યારે તો કોન્ક્રીટ હાઈવે જેવું છે, પણ આગળ જતા લોકો કહે છે થોડી સીડી જેવું પણ આવી છે। એટલે જોઈએ ભાઈ, ગિરનાર ઉપર જઈને પછી તમને દેખાડીએ કેવું જુનાગઢ દેખાય છે। ઉપરકોટનો કિલ્લો દેખાય તો દેખાડીએ તમને। અમે આવી ગયા છે ઉપર એકદમ 375 ફીટ સીડી લઈને, અને આ છે આપણો વ્યૂ। ઓ ભાઈ સાહેબ, સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ।
પાછા હવે આપણે જવાનું છે પાર્કિંગ લોટ આગળ. તો આ વખતે આપણે ડિફરન્ટ શોર્ટકટ રસ્તો લીધો, શોર્ટકટ નહીં પણ અઘરો રસ્તો લીધો છે. પહેલો રસ્તો હતો જૂનો ને જાણીતો સીડી વાળો ઈઝી રસ્તો, અને આ હતો અઘરો રસ્તો. બે ઓપ્શન હતા. તો એઝ ઓલવેઝ આપણે તો ખતરો કે ખિલાડી છે, તો પછી આપણે પસંદ કર્યો અઘરો રસ્તો. ભાઈ એડવેન્ચર કરવા નીકળ્યા છે તો મિત્રો કરી લઈએ. જોઈએ તો ગીરના જંગલમાં એકાદો સિંહ વાઘ મળે જાય તો તમને બતાડશું. બાકી તમે ફોટો ગૂગલમાં જોઈને સુઈ જજો. ડાઉટફુલ વાળું છે રસ્તો, પાર્કિંગ નીકળશે કે નહીં ગાડી આગળ, પણ જોઈએ હવે જાય આગળ. પરિક્રમા જેવી મને યાદ આવે ભાઈ, ગિરનારની તળેટીમાં પરિક્રમા કરતો એવું લાગે. ગ્રુપ એડવેન્ચર ભેગું હતા, એક્સપેરિમેન્ટલ, મજાકમાં સજા થઈ ગયા. તો ભાઈઓ ઓર બહેનો, એવું કે તમે સાંભળી શકો છો, એક તો ગ્રુપમાં ભૂખડ માણસ હોય જ છે જેને ઓલવેઝ ખાવાની જ પડી હોય છે. હજુ તો ગાડી આવી છે ને પાર્કિંગે પૂગ્યા ને ખાવાની પડી, પ્લેટોનો ઇંતજામ કરે. તો જઈશું કે તમે લોકો જોઈ શકો છો આપણી ગાડી પાર્કિંગ અહીંયા છે. એ ભાઈ સાહેબ, ઓ કેમેરામેન જલ્દી ફોકસ કરો ઇધર. ગાડી અહીંયા છે ને આપણે અહીંયા છે, અહીંથી ગાડી સુધી આપણે જવાનું છે. ઓ डरावना घने जंगल में हमको मिले 3 बंदे. हा 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 भाई साहब, इंसान की खोज कर ली हमने वास्को दी गामा ने. તો ભાઈ અડધો કલાક ઓલમોસ્ટ હાલ્યા પછી અમને 4 માણસો દેખાણા છે જંગલમાં. ખબર નહીં કાંઈક તો કરે છે સાના મને લાગે છે, પણ એ પણ અમારી જેમ ભૂલા પડી ગયા છે મિત્રો. તો ટોટલ 8 લોકો થઈ ગયા છે જંગલમાં. તો હવે આપણે કરીશું ગરબા. ભાઈ ફાઇનલી કાંઈક તો સાઈન દેખાણી છે અને લોકો પણ દેખાણા છે, તો થોડી હિંમત આવી ગઈ છે. ડેન્જરસ જંગલ છે એટલે ધ્યાન રાખવું પડે છે. પાલતુ પ્રાણી નહીં પણ જંગલના પ્રાણીઓ પણ છે આ ગામમાં. માઉન્ટેન લોરલ, બેઝ ઓફ ધ ફોલ્સમાં જવાનું નથી ને? હા ઓકે, તો ચલો ભાઈ, ડાયરેક્શન મળી ગઈ છે. હા, બેઝ ઓફ ફોલ્સમાં જવાનું છે આપણે. આ રસ્તો આપણને લઈ જશે બેઝ ઓફ ધ ફોલ્સમાં. તો ચલો આગળ લોકો જાય છે અને આપણે ફોલો કરીશું. જો આગળ વાળા લોકો એ તો હિંમત હારીને બેસી ગયા છે. એ એવું કહે છે તમે શું અમે ફોલો કરવાના, અમે પાછળ રહી જવાના છે. આજનું પાણી પીતું ગયા, અમારે હાંઘરેને રાખ્યું હતું અમે અમારા ટાંકામાં, એ જ પાણી ભરીને આવ્યા ભાઈ. વાયુનું પાણી હતું. તો જો મિત્રો, થોડી વાર પહેલા અમે જ ભૂલા પડી ગયા હતા અને હવે અમે આખા ગામને રસ્તો દેખાડીએ છીએ. એટલે જ માણસો કહે કે તમે પોતાનો રસ્તો તમે ખુદ બનાવો, કોઈના રસ્તે નહીં હાલવાનું. ખુદ રસ્તો બનાવ્યો, તમને આગળ બે માણસો પૂછીએ ભાઈ. આ છે સક્સેસની સ્ટોરી, આજનો મંત્ર ભાઈ સાહેબ. હવે ભાઈ જો આ તો આવું છે હાઇકિંગ કરવાનું, આ કંઈ ખેતર ઊંઘતા હે નહીં. તો આપણે કામ કરીએ ખેતરમાં, તો શનિ રવિમાં બસ આવું નીકળે લેવાનું હાઇકિંગ કરવા. થોડીક કસરત થઈ જાય અને શનિ રવિ એકાબીજાને મોં જોવે થાક્યા હોય ત્યાં કોઈક બીજા નવા માણસના મોં દેખાય જાય. ખતરનાક ટ્રેલ આવે ગઈ છે ભાઈ, આમાં તો અઘરું છે ઉતરવાનું, થોડી સ્લીપરી છે અને સેફ પણ છે. અડધો કલાકની ટ્રેકિંગ કરે ગિરનાર પર્વત ઉતરવાના. એડી ઉપર આવેગા એ ગાડી દેખાય, તો પાર્કિંગ લોટમાં ગાડી છે. બસ તો ભાઈ અટાણ 3:30 વાગ્યા. બપોરાનું ટાણું થયું એવું લાગે હો ભાઈ. મોરલા બોલે ને સૈકલા સાવ કરે ને કૂતરા ભાવ કરે. હવે તારે કાઠિયાવાડના જંગલમાંથી હાલે ને થાક્યા માણસો. જો એ કાંઈક શાક ને રોટલો જડે જાય અને ભેગી જો આપણી કાઠિયાવાડી ચાય હોય તો ભાઈ સાહેબ ભૂખાઈ લાગી ભાઈ ખતરનાક. લગભગ નહીં હાલ્યા તો 4 કિલોમીટર હાલે લીધું. અડધી ગિરનારની પરિક્રમા થઈ ગઈ એવું મને લાગે. બરડા ડુંગરની મિની પરિક્રમા કરીને આવ્યો એવું લાગે મને. હાઇકિંગનો ડે ઓલમોસ્ટ ખતમ થવા આવ્યો છે. 5:30 વાગ્યા.
મસ્ત ફોલમાં શાવર લીધો છે, નેક્સ્ટ લેવલ ઠંડુ પાણી હતું એકદમ ચીલ. હવે ટાઈમ છે ખાવાનો ભાઈ. બપોરને તો ખાવાનો ટાઈમ ન મળ્યો, પણ 5 વાગે જે થયો એ ડિનર થયો કે લંચ થયો, ટાઈમ મળ્યો અત્યારે. બારોબાર બેઠા જંગલમાં, અને એ તારે સૂકી ભાજી છે, થેપલા છે અને દાબેલી છે ઘરની બનાવેલી. ગુજરાતી છે ને ખાવાનું ભેગું ન હોય, ગુજરાતી કહેવાય કહેવાના. તો હાલો ભાઈ ચાલુ કરીએ ખાવાનું. માહોલ સારો છે. આપણી છાશ તો ભૂલાય જ ગઈ ભાઈ. નેક્સ્ટ લેવલ ઘરના દહીંની કાઠિયાવાડી છાશ છે, એકદમ મોજ આવે ગઈ ભાઈ. ખેતરી ખાતા હોય એવી યાદ આવે ગઈ મને.